ભાઈ ભાઈ કોઈ છે? હમ અંદર આવો રાજ. હા આવો. આવું છું. અચ્છા ભાઈ ક્યાં અરે છે? પહેલા બેસો તો. હા. અચ્છા તમે કેમ છો? તમે કેમ આટલા ડરેલા લાગો છો? આ બધા માટે તમારા ભાઈ જ જવાબદાર છે. કેમ? શું થયું? તમારા ભાઈ તો આજકાલ બહુ જ પીવા લાગ્યા છે. ઘરના ખર્ચ માટે પણ પૈસા નથી આપતા. જો એ પૈસા નહીં આપે તો હું ઘર કેવી રીતે ચલાવીશ? અરે આ કોઈ વાત છે? મને પૂછવું હતું ને, હું આપીશ. અરે રે, એવું નથી જોઈતું. તમે છોકરીઓના મામલામાં થોડા વીક છો એવું આખું ગામ કહે છે. જો મેં તમારી પાસેથી પૈસા લઈ લીધા તો શહેરમાં મારું નામ બગડી જશે. એટલે જ મેં કામ પર જવાનો નિર્ણય લીધો છે. જો હું કામ કરી લઈશ તો તમારા ભાઈ પાસેથી પૈસા નહીં માંગવા પડે. મારા પૈસાથી જ ઘર ચાલી જશે. આના પછી પણ જો તમારા ભાઈ પર વિશ્વાસ કર્યો ને તો મારા જેવી બુદ્ધુ કોઈ નહીં હોય. એક દિવસ માટે 2 રોટલી હું મારા પોતાના પૈસાથી મારું ઘર ગમે તે રીતે ચલાવી લઈશ. જો સાચે તમે આ પરિવારની મદદ કરવાનું વિચાર્યું છે તો માત્ર એક જ મદદ કરજો. તારા ભાઈ સાથે વાત કર. હવેથી પીવાનું છોડીને પરિવાર માટે વિચારવાનું કહેજે. હું કેવી રીતે બોલું? હું તો સાથે પી રહ્યો છું ને. તો ઠીક છે, હું જઉં છું. હા ઠીક છે.